સુંદર સાતજી, આજનો ત્રીજનો દિવસ. આજે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ. આજે આપણે વિરહ ગાઈએ છીએ. એટલે આજે આ 2 દિવસ ગાવાના છે. પછી આપણે અરજીમાં ગયા છે કે દિને રેને જાતા રોય રોય. આવ્યું કોઈ જરૂર અરજીમાં ગઈ છે ને, દિન રેન જાતા રોય દિવસ, દિન રેન એટલે દિવસ ને રાત આપણે રોઈ રોઈને જઈએ, એવું બોલીએ છીએ, ગાઈએ છીએ. આવ્યું કોઈ નથી. આ સંસારમાં કંઈક દેખી તો પોકું મૂકવું રહેવું પણ વાલાજી જે રીતે વ્રતની અંદર આપણે વ્રહ કર્યો, વ્રહ આવતો જ નથી. અને એ વ્રહ આવી જાય તો એટલે આજના દિવસમાં સ્વામી શ્રી પ્રાણનાથજી બંગલાજીની અંદર આજે ત્રીજના દિવસે સવારથી સમાધિસ્થ થઈ ગયા, કાંઈ બોલ્યા નહીં. સુંદર સાથ બધા આવીને બેસી ગયા. આ ધણીજી કંઈ બોલતા નથી, બધા વિરહ કરે છે. સાંજ પડી ગઈ આમનામ. પછી સાંજે ધણીજીએ ધ્યાન અવસ્થામાંથી બહાર આવીને બધા સુંદર સાથને આશ્વાસન આપે કે મારી તબિયત બહુ સારી છે, મને કોઈ તકલીફ છે નહીં, તમે બધા જાઓ ઘરે ભોજન કરો. સવારના સુંદર સાથ ધણીજી ધ્યાન અવસ્થામાં બેસી ગયા હતા. એટલે સુંદર સાથને તો એમ થયું કે આજે ધણીજી કંઈ બોલતા જ નથી, શું થયું છે ધણીજીને? એટલે સુંદર સાથ આખો દિવસ કોઈ હવીલા નહીં, ગયા નહીં. એટલે સાંજે ધણીજી આશ્વાસન આપતા કહે છે કે ભાઈ તમે મને મારી તબિયત સારી, તમે બધા જાઓ. એટલે બધા જમીને પાછા આવે છે. પછી આજની રાત જાગરણ હોય છે અને વહેલી સવારે 4:30 આ નશ્વર જગત છોડી અને સમાધિસર એટલે ક્યાંય જતા નથી. હા, પરમધામ નથી ગયા, બંગલાજીમાં ગુમરજીમાં બિરાજમાન છે. ઇન્દ્રાવતી એ કહે છે કે મારો એક પગ અહીંયા છે ને એક પગ ધામમાં, ભલે હું અહીંયા મારા. અને કીધું ને જાગશું ભેલા ઓઢશું ભેલા. એકલી તો જવાની નથી. મને ધણીજીએ દાયિત્વ સોંપ્યું છે કે બધાને લઈને આવવાનું છે, હું એકલી એમ કેમ જાઉં કે ઇન્દ્રાવતી કહે છે. એટલે અત્યારે જે કાંઈ ભલે કોઈ એમ કહેતું હોય કે આપણે સદગુરુના વચનો હૃદયની અંદર આપણા આચરણમાં લઈને આપણા ધર્મના અનુસરી અને આ જગત આ નશ્વર દેહ આપણે જ્યારે છોડવાનું થાય ને ત્યારે એમ કે કીધું પરમધામ આપણે ભલે ના લખીએ છીએ પરમધામ વાસી ક્યાં, પણ ખરેખર જાગણી રાત ચાલી ગયો છે ક્યાં? ગુમરજીની અંદર પદ્માવતીમાં. એની આત્મા ત્યાં જાય છે અને ત્યાં બધા જ્યારે ભેગા થાય ને ત્યારે આ લય થશે. જ્યારે લય થાય ને ત્યારે કબીર સાહેબે કીધું કે મેં નહોતા, તું નહોતા, રજ નહોતી, સૂર્ય નહોતો, ચંદ્ર નહોતો, પાણી નહોતા, પૃથ્વી નથી, તો જીવ ક્યાંથી આવ્યો? ત્યાં પાછા જવાનું. ક્યાંથી આવ્યો જીવ? ત્યાં પાછા. નારાયણનો જીવ ક્યાંથી આવ્યો? અક્ષરનું મન વિલસું ને સુમંગલા શક્તિ, પછી નારાયણ. આ ટૂંકમાં લઈએ આપણે. અને પછી આ બ્રહ્મા વિષ્ણુ મહેશ ને આ બધું થયું. આમ જોઈ તો પાવર એક જ છે. સ્વરૂપ એક, લીલા છે ને. ધણીજીએ આપણા માટે, આપણને આ માયા બતાવવા માટે અક્ષરને પોતાનો આવેશ આપ્યો, પાવર આપ્યો. ઉકાઈથી પાવર આવ્યો જિલ્લા પંચાયતના સભ્યસદમાં, ત્યાંથી તાલુકામાં નથી, ગામના ને ત્યાંથી મીટરમાંથી આમાં આવ્યો ને. આવ્યો ક્યાંથી? ત્યાંથી આવ્યો ને. એમ વાલાજીએ પાવર અક્ષરને આપ્યો અને અક્ષરે ભગવાને આપણા માટે અક્ષરને કીધું કે મારી બ્રહ્મ અંગનાઓને માયાનો ખેલ જોવો છે તો એના માટે કોઈ નવો નકર તો કરો બ્રહ્માંડ અક્ષર ક્ષણ મેં બનાવે ને મીટાવે, બનાવે મીટાવે. આ લીલા તો એની ચાલુ જ છે ભગવાનની. પણ કોઈ નવીન એવો બ્રહ્માંડ બનાવે કે મારી અંગનાઓ ને મારી સાહેબીની ખબર પડે. ત્યાં તો આપણે કંઈ ખબર નહોતી ને કે વાલાજી હું આપણી માટે શું કરે છે. હા હા, અમારો પ્રેમ વધારે. અને હું તો કહું છું કે મહેરસાગર કરતાં મોહસાગર બહુ મોટો. આપણે મહેરસાગરની તો વાલાજીની મહેર તો એમને પૂરણ છે, પણ એ આપણે જે ખબર નહોતી કે મારો વાલોજી આપણા માટે શું કરે. રેતી બને,
કે મારી બ્રહ્મ અંગનાઓને મુલાયમ રહેતી બને, કે એમાં હાલે ને તો એના પગમાં કાકરી ન લાગે. આ મારો વાલોજી બને છે. આ તમે આ બધું તમારે સમજો ને તો પરિક્રમા ગ્રંથ આખું ચિંતન કરો ને એટલે એમાં બધું આખી ચર્ચની પરમધામની એક એક સામગ્રી આવી જાય પરિક્રમા ગ્રંથની અંદર. પણ પછી ના, પારણમાં આપણે વાંચી શકીએ, પણ જ્યારે ઘરે બેસીએ ને એક એક ચોપાઈને આમ હૃદયની અંદર ઉતારવાની જરૂર છે. તો આજના દિવસે છત્રસાલી મારે ક્યાં હતા? મઉમાં. અને ત્યાંથી સમાચાર મળ્યા કે મારા ધણીજી ત્યાંથી ભાગ્યા. આજનો દિવસ આવો જ. આજ તો આજ એટલો વરસાદ નથી, એ તો કેવો વરસાદ હતો. એટલે કીધું પ્યારી પીવું કે કારણે જીવ કોના કરે જતન. મઉથી ઘોડો લઈને ભાગ્યા, ભલે ભાઈ લઈને ભાગ્યા. કિલકિલાઈ આવ્યા ને હતા 2 કાંઠા જાય, પણ એને જીવના જોખમમાં નાખી દીધો. ભલે મારું જે થાય, પણ મારો ધણી મને બોલાય. આજ મારા ધણીને છેલ્લી ઘડી લાગે છે મને. એટલે ભલે ભાઈને કીધું ચાલ તું જવા દે, જે થાય નદીમાં પધરાઈ દીધો. આપણે તો થોડુંક કીધું, આપણે એટલું બધું નથી થવાનું, પણ થોડોક તો એમાંથી ભાવ લેવાનો છે. આપણે થોડો એમાંથી ભાવ લેવાનો છે. તો જ્યારે અહીંયા આવ્યા ને જ્યારે ધણીજીને પ્રણામ કરે છે ને ત્યારે ખબર નથી પડતી કે કેવી રીતે આવે. પણ જ્યારે ધણીજીની વાહમાંથી પિછોરીથી ઉડીએ ને ત્યારે ધણીજીના વાહમાં ઘોડાના ડાબલા જાય, ત્યારે રોહી પડ્યા. ઓહો, મારો ધણી મારા માટે આવડું મારો ધણી કરે છે, અને હું આવી હાવ. ત્યારે એને વિરહ થયો હતો. એટલે આપણે આજના દિવસમાં આખો દિવસ આપણે આ છઠૃતિમાંથી ગાઈએ છીએ. પછી ઘણી કિરંતનમાંથી કોઈ પણ અમુક એવા પ્રકરણો ગાઈ શકીએ, કિરંતનમાં છે. પણ સૈયા અબ હમ ધામ ચલત હે તુમ સબ હોજો હોશિયાર, એ આવતીકાલે આપણે ગાવાના હોય છે. હા, એનાથી આપણે વિરહ કરશું ને, વિરહ અને દુઃખ આપણને આવે તો કોઈ દીકરી, ઓહો મને તો દુઃખ આવ્યું. ધણીજી શું કીધું કે દુઃખ તો હમારો આહાર હે, ઓરન કો દુઃખ બાટે. દુઃખ અમારો આહાર એટલે અને હા, ઓરન કો દુઃખ બાટે. દુઃખની પાછળ જે કોઈ એવા વિરલા હોય ને એ જ દુઃખ માગે, બાકી તો. અને દુઃખ છે વિરહ ઉપજે, વિરહ છે ઉપજે ઈશક છે મિલીએ હક. દુઃખ આવશે તો આપણે પરમાત્મા વાલાજી પ્રત્યે વિરહ આવશે, અને જ્યારે વિરહ આવશે ને તો જ વાલાજીનો પ્રેમ. અને જ્યારે વાલાજીનો પ્રેમ અંદર આવશે ને એટલે ઈતે બેઠે કરે જાગે ધામ પૂરણ મનોરથ સબ. એટલે જેટલું બને એટલું આપણે, હું એમ નથી, આપણે એવું નથી. અત્યારે તો કેટલી બધી સુવિધા ફોનની અંદર આવતા હોય. પછી એમાંય આ સમય કેવો, આપણે સ્વામીજીએ કીધું કે શ્વાસની જ નામ જપો વ્રથા શ્વાસ મત હોય ના જાણો એને શ્વાસ મેં ફિર આવન હોય ને હોય. રામાયણમાં તુલસીદાસે કીધું કલી કાલ કેવળ નામ આધારા સુમરન સુમર ઉત્તર ભવ. કાંઈ જરૂર નથી ક્યાંય જવાની. આપણે પેલા ધૂન ગાતા ખબર છે, રાત્રે નિંદરા દિવસે કામ ક્યારે ભજશું હરિનું નામ. એટલે કે કરતા જશું, હાથથી કરશું અને મુખથી ભજશું પ્રભુનું નામ. તો આપણે એ જ કરવાનું છે. હાલતા ચાલતા ખાતા બેઠતા ઉઠતા જાગ્રત સોત સુપન દમ ન છોડીએ માસુક જાકી અસલ હક નિસબત. તો આવી રીતે આપણે સતત કામ કરતા ભલે મનમાં બીજા વિચાર કરીએ તો આપણને બીજું લાગે ને, પણ મનમાં આપણે કામ ભલે કરતા હોય, કામ છોડવાનું નથી, માયા છોડવાનું નથી. કારણ કે જલમાં નાહીએ કોરા રહે જાગ્યમાં ઇન સુપન. જલમાં નાવાનું એટલે આપણે એવું નથી પાણીમાં ડૂબી મારીને કોરા રહે. મોહરૂપી આ ભવસાગર, આપણે ભવસાગરની અંદર મોહરૂપી બંધનમાં બંધાણા, ભવસાગરની અંદર બંધાણા, કાંઈ પણ કર્મમાં બંધાણા. તો એ કર્મ કરવાનું છે, છોડવાનું નથી. અને કર્મ કરશો તો જ તમે પાર જાઓ. પણ કર્મ કેવું કરવાનું, એમાં લુપ્ત નથી થવાનું. હાય મારું જે મળ્યું ને મારા ધણીજીની કૃપાથી, અને સંતોષી નર સદા સુખી. તો જેટલું આપણે મળ્યું એટલે વાલાજીની કૃપાથી. અને 5, 10, 15 મિનિટ દરરોજ ને માટે વાલાજી પ્રત્યે કાઢો. આપણે આ 24 કલાક આપીને એમાંથી આપણે 12 કલાક કર્મ કરવાનું, કામ કરવાનું છે. એમાંથી કાપવાની તે કલાક,
પછી બીજી 12 કલાક વધી ને એમાંથી 2 કલાક હાથ પગ દવા ખાવા પીવામાં અને 10 કલાક હોવાની હતી ને એમાંથી અડધી કલાક હોવાની કાપી નાખો અને કંઈ નહીં નડે. આ મારા જાત અનુભવની વાત છે. હા, ખાલી 2 કલાક નીંદર કરશો ને તોય તમને આનંદ આવશે, 12 કલાક નીંદર કરશો તોય તમને આનંદ આવશે, પણ એ અનુભવ થશે ત્યારે. નીંદરની તમને આપણને ખબર જ ના પડે. હા, આમાં લાગે તો નીંદરની ખબર જ ના પડે. એટલે જેટલું બને એટલું છે ને વાલાજીના વિરહમાં, એના ચિંતનમાં સમય ગાળશું ને આપણે. કામ કરવાનું, કામ કંઈ છોડવાનું નથી, કોઈ કીધું નથી છોડવાનું, પણ હાલતા ચાલતા જે કીધું ને, ખાતા પીતા ઉઠતા બેઠતા આ જ વસ્તુ કરવાની. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કે વાલા મારા આવે રે ઋતડી વસંત, વાલા મારા આવે રે ચંદ્રમુખ અમારુત રસ રે જરંત, ચંદ્રમુખ અમારુત રસ વાલા વાનાડુ મોરી યો રે કુપડીયો કરંત, વાલા રાવણ એણે સામે નાવો તો આવે મારો અંત શ્યામ, પિયું પિયું કરે રે પુકારું, એણે સામે નાવ એણે સામે આબેર ગોલાલ ઉછાળિયા, એણે સામે આબીલા ગાલા જોવા ચંદન કેસર કાચોલે, જોવા ચંદન કેસર કાચોલે ભરિયા, ના હો નારે રામે રે પાગણીએ એ મળિયા, ના હો મેરે પાગણીએ એણે સામે આમ તો ઘણું કડિયા શ્યામ, પિયું પિયું કરી રે પુકારું, એણે સામે આમે તો ઘણું કડિયા શ્યામ, પિયું પિયું કરી પુકારું, વાલા વાના ફાગણીઓ રે છાડે, વાલા એ પંખીડા કરે રે કલોલ બેટા માડે, હારે આમાં વ્રાહણ્યું ના શીતળા ચાલે, હારે એ આંગણ ડે ઉભી પાંતળો નિહાળે ઓ શ્યામ, પિયું પિયું કરી રે પુકારું, નિહાળે ઓ વાલા વાનાડું કોળિયું કામીને માપી કરારે, વાલા
પશુ પંખી હાર કે પાડે રે પુકાર વાલા વ્રહ બાંજો રે વ્રાહણ્યું નો આ વાર વાલા વ્રહ એણે સામે ના આવો કેમ પ્રાણ નાયા ધાર શ્યામ પિયું પિયું કારે રે પોકારું વાલા મારા ચૈતારી માસ યુજી શું કરતા વિનોદ ગણું હાસ શું વન માહે વિવિધ પેરે રે વિલાસ તે અમે નિશ નાખો સો નિશ્વાસ શ્યામ પિયું પિયું કરે રે પોકારું વાલા મુને એ દિન કેમ કરી જાય યુજી વિના ખીણવર સાસો થાય વાલા મુને વિલખ તારણી વિહાય યુજી વિના એ દુઃખ કેને ના કહેવાય શ્યામ પિયું પિયું કરી રે પોકારું વાલા મુને એ દિન કેમ કરી જાય યુજી વિના ખીણવર સાસો થાય વાલા મુને વિલખતા રેણી વિહાય યુજી વિના એ દુઃખ કેને ના કહેવાય શ્યામ પિયું પિયું કરે રે પોકારું બોલો શ્રી પ્રાણનાથ અત્યારે તમે બોલ્યો છો વાલા મારા આવી રે ઋતડી ગ્રીસમની અમારા તરસ લાવી રે ફળ્યું તમ વન ફળ પાકીને થયા અરે નરમ
વાલા તમે એણે સામે ના આવો કેમ શ્યામ, હો શ્યામ પિયો પિયો કરી રે પુકારું, વાલા તમે એણે સામે આવો કેમ હો શ્યામ, વાલા મારા ત્રટ જમુના વૃંદાવન, વાલા હારે ટાઢે સાહેડેલી તળે રે કદમ, યુજી દે તારે પાવલીએ પદમ, તે આમાં વેલા ખોસો વાલાને વદા ન શ્યામ, પીયું પીયું કરે રે પુકારું, વૈશાખ ફૂલ્યો રે વેલાડીએ, બેકાર ભમરા મદિયા કરે રે ગુજાર, પંખેડા અનેક કલા અરે અપાર, વાલા વન વિલસ્યા તણિયાવા શ્યામ, પીયું પીયું કરી રે પુકારું, વાલા રવે તપે રે બરે નિર્મળ, પીયુજી કારણ વાસિયા જલ રે શીતળ, વન દેખાડો રે વાલૈયા સકો પીયુજી અમે પંતાળું નિહાળો પડ પડ હો શ્યામ, પીયું પીયું કરે રે પુકારું, વાલા વનમાં મેં ઓરે મહિનો જેઠ સાર, એણે સામે આવો રે નંદના કુમાર, પીયુજી તમે સદા રે સુખ અનાદાતાર, વ્રજવધુ વિલખતી પાડે રે પુકાર શ્યામ, પીયું પીયું કરે રે પુકારું,
સખીઓ તમારા સુખડા સંભાળીને રૂવે. હવે આમાં બીજો ગણ્યું ને કોણ આવી જોવે. પ્યુજી વિના આસુડા તે કોણ આવેલું છે. વાલા પછી આવશો શું આમાં મુવે હો શ્યામ. પીયું પીયું કરે રે પુકારું. સખ્યો તારા સુખડા સંભાળીને રૂવે. હવે આમાં બીજો ગણ્યું ને કોણ આવી જોવે. પ્યુજી વિના આસુડા તે કોણ આવેલું છે. વાલા પાસે આવશો શું આમાં મુવે હો શ્યામ. પીયું પીયું કરી રે પુકારું. લઈ લઉં એક છેલ્લું લઈ લઉં. છેલ્લું એક લઈ લઉં. બોલો શ્રી કૃષ્ણ કનૈયાલાલ. પાવસીઓ આવ્યો રે વરસારુ તમાહે. હે ભોમલડી ઢાકી રે વાદળી એ સાહે. અંબરીઓ ગાજે રે વીજળડી વાવાએ. પ્યુજી વિના મારે રે અમને ગાયો શ્યામ. પીયું પીયું કરી રે પુકારું. એને સામે ભેળા સૌ ઘર વારી. અદખીણ અળગન તાએ નર નારી. પરદેશ હોય તે પણ આવે રે સંભાળી. પરદેશ પ્યુજી એવી કહી અપ્રપાત અમારી હો શ્યામ. પીયું પીયું કરી રે પુકારું. મેઘાલય આવીને આશા આડા દાડું કે. શેરડીઓ સામ સામી રે ઢાળું કે. એ મોરલિયા કોયલાડી રે ટાહુ કે.
એણે સામે કાંતા કામિનીઓને કેમ મૂકે હો શ્યામ. પિયું પિયું કરે રે પુકારું. એણે સામે કાંતા કામિનીઓને કેમ મૂકે હો શ્યામ. પિયું પિયું કરીને પુકારું. હે વાલા મારા કોમલડી રે નીલાણી. વાલા મારા કોમલડી રે નીલાણી. મેઘાલય વાળે વાળે શીશે પાણી. મેઘાલય વાળી વાળી સીંચે પાણી. વીજળાડી ચમકે આભણ માણી. વીજળાડી ચમકે આભણ માણી. પ્યોજી તમે એની સામે વેદના ન જાણી હો શ્યામ. પિયું પિયું કરે રે પુકારું. પિયુજી તમે એણે સામે વેદના ન જાણી હો શ્યામ. પિયું પિયું કરીને પુકારું. હે વાલાજી શ્રાવણીઓ સળ સળિયો. આબલિયો આવીને બોમેલા ચડિયો. સહુ દિશા સમકે ગરજે ગળિયો. સહુ યુડા તું હજી કા અમને ન મળ્યો શ્યામ. પિયું પિયું કરે રે પુકારું. પિયુજી તમે પહેલી કા પ્રીતળી દેખાડી. મહેલા મંદિરીઓ કીધારે ઉગાડી. કાદીધા પિયુજી તમે અનેક રંગે રમાડી. હવે તો લઈ આસમાને બોમે પછાડી હો શ્યામ. પિયું પિયું કરે રે પુકારું. પિયુજી તમે પહેલી કા પ્રીતળી દેખાડી. મહેલા મંદિરીઓ કા દીદારે ઉગાડી. પિયુજી તમે અનેક રંગે રમાડી. હવે તો લઈ આસમાને બોમે પછાડ્યો શ્યામ. પિયું પિયું કરે રે પુકારું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે સદગુરુ મહારાજ કૃષ્ણ કનૈયા. બોલ બોલ પંજે